જાફરાબાદમાં તાલુકા પંચાયત ખાતે આવેલ મીટિંગ હોલમાં જાફરાબાદના માછીમારો સાથે પ્રાંત કલેક્ટર તેમજ કોસ્ટગાર્ડ અને જાફરાબાદ મામલતદાર તેમજ મરીન દ્વારા માછીમારી કરતી વખતે સાવચેતીના પગલાં રૂપે કાળજી રાખવા અંતર્ગત મીટિંગનું આયોજન થયું હતું। પોલીસ અધિક્ષક શ્રી અમરેલીના માર્ગદર્શન હેઠળ આજે જાફરાબાદ તાલુકામાં ફિશરીઝ ડિપાર્ટમેન્ટ, જીએમબી, મરીન પોલીસ, કોસ્ટગાર્ડ, એએસપી સાહેબ અને રેવન્યુ એડમિનિસ્ટ્રેશન અંતર દ્વારા સ્થાનિક માછીમારો અને ફિશિંગ બોટ એસોસિએશનના હોદ્દેદારો, સ્થાનિક નાગરિકો સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના દરિયા વિસ્તારમાં કોઈ હાઈ એલર્ટની પરિસ્થિતિ હોય તો તંત્રને તાત્કાલિક જાણ કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું। રિપોર્ટર જિગ્નેશ બારૈયા, જાફરાબાદ। અમરેલી તથા પોલીસ અધિક્ષક શ્રી અમરેલી સાહેબના માર્ગદર્શન હેઠળ આજે જાફરાબાદ તાલુકામાં ફિશરીઝ ડિપાર્ટમેન્ટ, જીએમબી, મરીન પોલીસ, એએસપી સાહેબ, કોસ્ટગાર્ડ અને રેવન્યુ એડમિનિસ્ટ્રેશન તંત્ર દ્વારા સ્થાનિક માછીમારો, ફિશિંગ બોટ એસોસિએશનના હોદ્દેદારો અને સ્થાનિક નાગરિકો સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં આસપાસના દરિયાઈ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ગતિવિધિ થાય કે કોઈ પણ હાઈ એલર્ટની પરિસ્થિતિ હોય તો તંત્રને તાત્કાલિક જાણ કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું। તેમજ કોસ્ટગાર્ડ દ્વારા અને ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા બોટિંગ કરતી વખતે જ્યારે ફિશિંગ માટે બોટ જાય ત્યારે કઈ કઈ પ્રકારની તકેદારીઓ રાખવામાં આવે એ બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું।